નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 17 ચિત્ત તું સિંધને ચિંતા ધરે ની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વાધ્યાયન પોથીના ભાગ 6 ના ગુજરાતી વિષયના પાઠ 17 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 17। પ્રશ્ન 1 કોષમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ભય, સુખ, દુઃખ, દયા, ઉદ્વેગ, રાધાવર, ધણી, બ્રહ્મા, કૃષ્ણ અને હર। ત્રીજું જળ, ચેતન, સ્થાવર, મિલકત, સ્વર। ચોથું જંત્ર, વાદ્ય, જંત્રી, ગાયન, તો અહીંયા ગાયન। ત્યાર પછી પ્રશ્ન 2 આપેલા શબ્દના સમાન અર્થ ધરાવતા શબ્દ ઉદાહરણ મુજબ શોધીને લખો। એમાં આયુષ્ય, જીવન, વય, ઉંમર, હૃદય, દિલ, મન, અંતર, માલિક, સ્વામી, પ્રભુ, ધણી। ત્યાર પછી પ્રશ્ન 3 કોષમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં જન્મ મરણનો, બીજી ખાલી જગ્યામાં ધ્યાન, ત્રીજી ખાલી જગ્યામાં કામ, ચોથામાં ડગલું, પાંચમામાં કૃષ્ણ। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। પ્રશ્ન 5 આપેલા વાક્યોને કાવ્યના આધારે ક્રમમાં ગોઠવીને લખો। તો પહેલું વાક્ય થશે આ રીતનું 84 લાખ અવતારો મળે છે। બીજું આપણું ધાર્યું થતું નથી। ત્રીજું આપણું જીવન ઉપરવાળાના હાથમાં છે। ચોથું આપણને ખબર વિના બધું જ થાય છે તેવું આપણા ધર્મગ્રંથોમાં કહ્યું છે। પાંચમું ભગવાન પર ભરોસો રાખવો જોઈએ। ત્યાર પછી પ્રશ્ન 5 આપેલા વાક્ય જેવું વાક્ય કાવ્યમાંથી શોધીને લખો। પહેલું ચિંતા કરવી જોઈએ નહીં, ચિંતા કરવાથી કોઈ કામ થતું નથી। તો આ રીતનું કાવ્ય થશે તું અંતર ઉદ્વેગે ધરે તેથી કારજ શું સરે। તો આ રીતના કાવ્ય પંક્તિ લખેલી છે। ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હોય, વિડીયો સારો લાગ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત તમને તેનું મળી જાય। અને આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાધ્યાયન પોથી ભાગ 5 અને 6 ના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। ત્યાર પછી પ્રશ્ન 6 આપેલા શબ્દો સામે સાચા વાક્ય શોધો। તો અહીંયા વાક્ય પછી આપણે લખવાના છે વિચારે ખરે તો અજ્ઞાનતા અને અહંકારના વિચારો ખંખેરી નાખો। શું સરે મનમાં ચિંતા રાખવાથી કામ થતું નથી। સિદ્ધને ડરે કૃષ્ણ મારી સાથે છે, મને તેના પર વિશ્વાસ છે। ડગલું ભારે ભગવાનની મરજી સિવાય જરા પણ ચાલી શકાતું નથી। ત્યાર પછી પ્રશ્ન 7 ચિત્ર સામે કાવ્ય પંક્તિનો અર્થ લખો। તો આ રીતનું ચિત્ર છે અને કાવ્યમાં જે પંક્તિ આપી છે જોઈને અર્થ લખ્યો છે। અહીંયા જનાર વસ્તુ એની પેરે જાશે, જયમ ગજ કોળું ગળે। જનાર વસ્તુ જતી રહે જેમ હાથી સરળતાથી કોળાને ગળી જાય છે। જનાર વસ્તુ થયા કરે જયમ શ્રીફળ પાણી ભરે। થનાર વસ્તુ થયા જ કરે જેમ શ્રીફળમાં પાણી ભરાય છે। ત્યાર પછી પ્રશ્ન 8 ઉદાહરણ મુજબ ખાલી જગ્યામાં શબ્દ મૂકો। તો આ રીતનું છે હર અને શિવ પહેલી ખાલી જગ્યામાં, બીજીમાં ગજ અને હાથી, ત્રીજીમાં શ્રીફળ અને નારિયેળ, ચોથીમાં ઉપનિષદ અને વેદ, પાંચમીમાં ભરોસો અને વિશ્વાસ। આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન 9 આપેલા પ્રશ્નોના જવાબ લખો। એમાં પેલું સુખ અને દુઃખ ક્યારેય નથી રહેતું। જ્યારે આપણે ભગવાન પર ભરોસો રાખીએ છીએ ત્યારે સુખ અને દુઃખ રહેતું નથી।
બીજું, જન્મ મરણના ફેરાની ચિંતા શા માટે ન કરવી જોઈએ? શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાથી જ જન્મ મરણનો ભય દૂર થાય છે. તેથી નિરર્થક ચિંતા કરીને મરવું જોઈએ નહીં. ત્રીજું, કવિ શા માટે ડરતા નથી? કવિને રાધા પર સંપૂર્ણ ભરોસો છે. તેઓ માને છે કે જે થવાનું છે તે અણચિંતવ્યું પણ થશે, કારણ કે બધી દોરી ઈશ્વરના હાથમાં છે. ચોથું, જે થવાનું છે એ થઈને જ રહે છે. કાવ્યમાં આ વાત કેવી રીતે સમજાવવામાં આવી છે? કવિ કહે છે, થનાર વસ્તુ થયા કરે, જેમ શ્રીફળમાં પાણી આપોઆપ ભરાય, એવી જ રીતે જોનાર વસ્તુ પણ ગજ ઘોડું ગરે તેમ અક્ષાત રીતે જતી રહે છે. ત્યાર પછી પાંચમો, જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીકળે એટલે શું? સમજાવો. આપણે બધા ઈશ્વરના હાથમાં એક જ જંત્ર સમાન છીએ. જેમ વગાડનારો જેવો રાગ છોડે તેવો જ અવાજ નીકળે. તમે ઈશ્વર આપણી પાસે જેવું કરાવવા માંગે છે તેવું જ આપણે કરીએ છીએ. ત્યાર પછી ઉદાહરણ મુજબ બે વાક્ય બનાવો. તો અહીંયા સ્મરણ, યાદ અને સ્મૃતિ. સ્મરણનું વાક્ય આપ્યું છે. તો આપણે યાદ અને સ્મૃતિ. મને બાળપણની યાદ આવે છે, તેની મીઠી સ્મૃતિ હૃદયમાં છે. ત્યાર પછી ઘંટનો ઊંચો અવાજ સંભળાયો, વાંસળીનો મધુર ધ્વનિ ગુંજ્યો. ત્યાર પછી મારો પાકો ઈરાદો છે, જીવનનો સારો ઉદ્દેશ રાખો. ચોથું, તાકાત અને શક્તિ. મહેનતથી તાકાત વધે છે, એકતામાં અપાર શક્તિ છે. અભણપણું અને અબૂધપણું. અભણપણું પ્રગતિ રોકે છે, તેની અણસમજથી નુકસાન થયું. ત્યાર પછી મિત્રો પ્રશ્ન 11 આવે છે, કાવ્યના આધારે ચોરસમાં અક્ષરો લખી શબ્દ બનાવો. બીક એટલે ડર, અવાજ એટલે સ્વર, હાથ એટલે કર, હૃદય એટલે અંતર, સ્થાવર એટલે અંતર, ખસી શકે નહીં તે મિલકત સ્થાવર, કામ એટલે કારજ, અને ખ્યાલ એટલે વિચાર, યાદ એટલે સ્મરણ, પડદો એટલે અંતરાય, અને 84 લાખ એટલે મરણ જન્મ. તો અહીંયા મિત્રો અમુક જે ર આપ્યા છે એમાં ભૂલ છે. આ રીતના આપણે અહીંયા લખ્યા છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વાધ્યાય પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.